મિત્રો, વાત કરીશું ડિસેમ્બર 2025ના માસિક રાશિફળની. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિના જાતકોની. શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને તમારા સ્વાસ્થ્ય માટે ગ્રહોની આગાહી ખૂબ જ ઉત્સાહજનક નથી. જે લોકો હરસ અને છાતીની લગતી બીમારીઓથી પીડાય છે તેમને મુશ્કેલ પરિસ્થિતિઓનો આ મહિને સામનો કરવો પડી શકે છે, જેમાં સારવાર માટે સામાન્ય કરતાં વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે. બધી સાવચેતીઓ નિષ્ફળ ન થાય એ વાતનું ધ્યાન રાખવું પડશે. વધુમાં સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ તમને આ મહિને પરેશાન કરી શકે છે. આ કદાચ ટૂંકા ગાળાની હોઈ શકે છે, પરંતુ તેમને હજુ પણ નજીકથી દેખરેખ અને ગંભીર સારવારની જરૂરત પડી શકે છે. આ પ્રતિકૂળ મહિનામાં આ બધું મહત્વપૂર્ણ છે, કારણ કે કોઈ જોખમ ન લેવું એ તમારા માટે જરૂરી છે. સાવચેત રહો, કારણ કે આ તમારા માટે થોડું મુશ્કેલ સમય હોઈ શકે છે. હવે વાત કરીએ તમારા નાણાકીય સ્થિતિની. તો આ મહિને ગ્રહો તમારી નાણાકીય સંભાવનાઓ માટે ખાસ અનુકૂળ નથી દેખાતા. સંજોગો એવા બનશે કે વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નો અને ખંત દ્વારા તમે કરેલી કોઈ પણ પ્રગતિમાં અવરોધ ઊભો કરશે. પરંતુ વધુ મહત્વની વાત એ છે કે આત્મવિશ્વાસ અને હિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે તમે પહેલ કરી શકશો નહીં. આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થઈ શકે છે, જે તમને ક્યાંય ન પહોંચાડી શકે. વધુમાં વાતાવરણ નવા રોકાણો માટે અનુકૂળ રહેશે નહીં, અને આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી એ રાખવી જરૂરી છે. હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. તો આ એક એવો મહિનો છે જેમાં તમારી કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ ઓછી છે, પરંતુ જો તમે સાવચેત નહીં રહો તો તમે તમારી વર્તમાન સ્થિતિથી ઘણા સ્થાન નીચે પણ આવી શકો છો. તમારામાંથી કેટલાક લોકો ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાય તેવી શક્યતાઓ ખૂબ જ છે. જો આવું થાય તો પરિણામો વિનાશક બની શકે છે. તેથી તમારે આવી લાલચમાં ન ફસાવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ. તમારા સહકાર્યકર્તાઓ સાથે ગંભીર મતભેદ થવાની આ મહિને શક્યતા છે. આ એવી બાબત છે જે તમારે ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુસાફરી પણ સૂચવવામાં આવી રહી છે, પરંતુ તે કોઈ લાભ આપશે નહીં. જો કે ઉત્તર દિશામાં મુસાફરી કરવાથી કેટલાક નાના ફાયદા આ મહિને તમને થઈ શકે છે. હવે વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની. તો જ્યાં સુધી તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે, ત્યાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. જે ટેકનિકલ વિદ્યાર્થીઓ અન્યથા સારું પ્રદર્શન કરે છે તેમને પોતાનું રેન્કિંગ જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. જે નોકરીઓમાં વ્યવહારુ કુશળતાની જરૂરત હોય છે તેમને સામાન્ય કરતાં વધુ પ્રેક્ટિસની જરૂરત પડશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે વધારાનું કોચિંગ લેવું સમજદારી ભર્યું રહેશે. આ સફળતા અને નિષ્ફળતા વચ્ચે મોટો ફરક લાવી શકે છે. જો કે તમારે દ્રઢ રહેવું જોઈએ, અને જો તમે આમ કરશો તો તમે બધી મુશ્કેલીઓ દૂર આ મહિને કરી શકશો. અંતમાં વાત કરીએ પારિવારિક અને પ્રેમ અને લગ્ન જીવનની. આ મહિનો પારિવારિક વાતાવરણમાં ઓછો સુખદ રહે તેવી સંભાવના છે, કારણ કે ગ્રહો અનુકૂળ મૂળમાં નથી. તમારે ઓછામાં ઓછું તમારા મનમાંથી બિનજરૂરી શંકાઓ દૂર કરવી જરૂરી છે, નહીં તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં નોંધપાત્ર રીતે બગાડ થઈ શકે છે. ભાઈ બહેનો સાથેના સંબંધો પણ તણાવપૂર્ણ બની શકે છે, જેનાથી ખૂબ જ અપ્રિય પરિસ્થિતિ સર્જાઈ શકે છે. માટે ધીરજ રાખો અને સંઘર્ષ કરવાનું ટાળો. બાળકો તમારી ચિંતાઓમાં વધારો કરી શકે છે. વધુ સચેત રહો અને તેમની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખો. આ માટે વધુ સમય અને શક્તિને ફાળવું. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ ઉ વૃષભ રાશિની. શરૂઆત કરી આરોગ્યથી. આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે અને આ શુભ સંકેતો આપે છે. જોકે તમારે વધુ પડતો પરિશ્રમ ન કરવું એની કાળજી લેવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આમ કરવામાં કોઈ પણ નિષ્ફળતા નોંધપાત્ર સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી તમારે એક નવું પ્રવૃત્તિ સમયપત્ર બનાવવું જોઈએ જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન આવવા દે. આ કર્યા પછી તમારે આ સમયપત્રકનું પાલન કરવું જોઈએ. આ તમારી સમસ્યાઓને ઘણી હદ સુધી હલ કરશે. વધુમાં તમને કમરની સમસ્યાઓનો અનુભવ આ મહિને થઈ શકે છે. જો કે આ કામચલાઉ હોય, અને કોઈ પણ સંજોગોમાં તમને તમારા નવા સમયપત્રકથી રાહત મળશે. આ એક ફાયદાકારક મહિનો છે જેમાં કોઈ ગંભીર સમસ્યાઓ સ્વાસ્થ્યને લગતી તમને નહીં થાય. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો તમારી નાણાકીય આ મહિને સ્થિતિની. તો આ મહિને તમારી સામે જે નક્ષત્રોનું સંરક્ષણ બન્યું છે તે તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખાસ અનુકૂળ નથી. તમારા બધા વ્યવહારોમાં આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ સ્પષ્ટ દેખાશે. આ સ્થિરતા ઉત્પન્ન કરશે અને બધી પ્રગતિ ધીમી પાડશે. વધુમાં કોઈ પણ અર્થપૂર્ણ તકો હાથમાંથી નીકળી શકે.
હકીકતમાં રોકાણ અને કોઈ પણ નવા સાહસ શરૂ કરવા માટે વાતાવરણ સંપૂર્ણપણે પ્રતિકૂળ છે. આવી કોઈ પણ યોજનાઓમાં વધુ યોગ્ય સમય મુલતવી રાખવી જરૂરી છે. આવનારા સંજોગો તમારી નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ સારા નથી અને તમારે લો પ્રોફાઇલ જાળવવી વધુ આ મહિને સારું રહેશે. હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિને ગ્રહો શુભતા તમારા વ્યાવસાયિક જીવન માટે અનુકૂળ છે. લલિત કલાના પ્રેક્ટિશનરો અને તેમના જેવા અન્ય લોકો માટે આ સમય અત્યંત સંતોષકારક રહેશે. હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા યોગદાનથી પોતાનું નામ બનાવી શકે છે. કોઈ પણ સંજોગોમાં તમારા કાર્યક્ષેત્રનું કોઈ પણ ક્ષેત્ર હોય, તમે સખત મહેનત કરશો અને તમારા પ્રયત્નો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ કરાવશે. મુસાફરી પણ મહત્વપૂર્ણ રહેશે અને આ અત્યંત ફળદાયી પણ રહેશે, કારણ કે સૌથી અનુકૂળ દિશા એ તમારા માટે પશ્ચિમ છે. એકંદરે આ એક અનુકૂળ મહિનો છે જે દરમિયાન તમારે વ્યવસાયિક રીતે કંઈક મહત્વપૂર્ણ પ્રાપ્ત કરી લેવું જોઈએ. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણની, તો જ્યાં સુધી તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે તો આ મહિને તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ હોવાની શક્યતાઓ દેખાય છે. આ તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ તેમના પ્રયત્નોને વધારવા કોચિંગ સાથે પૂરક બનવું જોઈએ. આ સફળતા અને નિષ્ફળતા વચ્ચે મોટો ફરક લાવી શકે છે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ પોતાનો ક્રમ જાળવી રાખવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે, પરંતુ તેમને દ્રઢ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ. અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની, તો આવનારા મહિનામાં તમારા કૌટુંબિક બાબતો ખૂબ જ સરળતાથી ચાલશે, કારણ કે ગ્રહો પ્રભાવ ફાયદાકારક છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અને આનંદ ઉલ્લાસ સાથે ઉજવવાની અપેક્ષા રાખી શકાય છે. આ મહિના દરમિયાન કૌટુંબિક વાતાવરણ સુખદ અને સુમેળભર્યું રહેશે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ મતભેદના સંકેતો દેખાતા નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી નોંધપાત્ર લાભ મળશે. હકીકતમાં આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભ સાબિત થઈ શકે છે. નાણાકીય રીતે તમે એક તેજસ્વી સમયની અપેક્ષા આ મહિનામાં રાખી શકો છો, જેમાં કુલ પરિવારની આવકમાં ચોક્કસ વધારો થશે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિના જાતકોથી. શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ ડિસેમ્બર મહિના દરમિયાન આ જાતકોનું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સ્થિર રહેશે. ક્યારેક ક્યારેક નાની મોટી તકલીફો પણ થશે. જાતકોના બાળકોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે, જ્યારે માતા પિતાના સ્વાસ્થ્યમાં સતત કાળજી અને ધ્યાનની જરૂરત પડશે. ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય બ્લડ પ્રેશરનું સ્તર જાળવી રાખવું અને દલીલો ટાળવી એ તમારા માટે જરૂરી રહેશે. સુખાકારી તરફનું દરેક નાનું પગલું, પછી ભલે તે ધ્યાનપૂર્વક હોય કે નિયમિત કસરત, તમારે એકંદરે સુખાકારીમાં ફાળો આપશે. બર્નઆઉટને રોકવા માટે પૂરતો આરામ મહત્વપૂર્ણ છે. તમારા મન, શરીર અને આત્માને પોષણ આપતા સ્વાસ્થ્ય માટે એક સર્વાંગી અભિગમ અપનાવો. યોગ અને ધ્યાન આ તણાવ માટે રાહત આપવાવાળા શક્તિશાળી સાધનો બની શકે છે. આ ડિસેમ્બરમાં સારા સ્વાસ્થ્યની ભેટમાં વ્યસ્ત રહો. યાદ રાખો કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે. હવે વાત કરીએ નાણાકીય જીવનની, તો ડિસેમ્બર મહિનામાં મિથુન રાશિના જાતકો મજબૂત નાણાકીય સ્થિતિનો અનુભવ કરશે. જો કે સંભવિત મૂલ્ય ઘટાડવાને કારણે રોકાણો પર નજીકની નજર રાખવી પડશે. શેરબજારના સાહસો નફાકારક થવાની સંભાવના છે. દેવામાં ઘટાડો થવાની અપેક્ષા છે અને વારસા સંબંધિત લાભ પણ શક્ય બનશે. મહિનાના મધ્યમાં દેવા અથવા લોન સંબંધિત દસ્તાવેજીકરણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કામ સંબંધિત મુસાફરી અને ઘર સુધારણા ખર્ચની અપેક્ષા છે. જીવનસાથી તરફથી અસામાન્ય નાણાકીય લાભ શક્ય છે, પરંતુ જાતકો તેમની માતા માટે સ્વાસ્થ્ય ખર્ચ અને સરભર કરી શકે છે. બિનજરૂરી ખર્ચ ટાળવા અને ઘરના સમારકામ અને બાળકોની જરૂરિયાતો માટે ઉધાર લેવાનું વિચારવાનું સલાહ છે. પગારદાર વ્યક્તિઓ માટે પગારમાં વધારો એ સહજ બની શકે છે. વારસા અથવા જીત જેવા અણધાર્યા લાભ ફાયદા તમારા નાણાકીય વિકાસને વેગ આપી શકે છે. જો કે આવેગજન્ય ખર્ચ કરવાનું ટાળવું એ મહત્વપૂર્ણ છે. આ મહિનો તમારી નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે સુવર્ણ તક રજૂ કરી રહ્યો છે. ભવિષ્યની સુરક્ષા માટે સમજદારીપૂર્વક બચત કરવાનું અવશ્ય યાદ રાખો. વાત કરીએ કારકિર્દીની, તો મિથુન રાશિના વ્યક્તિઓ આ સમયગાળા દરમિયાન મધ્યમ કારકિર્દીની વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે. સાથે સાથે ભવિષ્યની સંભાવનાઓ વિશે થોડી ચિંતા પણ કરી શકે છે. નાણાકીય સ્થિરતા આવશે, જેનાથી નાણાકીય વ્યવસ્થાપન સુદૃઢ થશે.
તાજેતરની કારકિર્દી પરિવર્તનનો સકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરશે. સંસ્થાની અંદર અને બહાર બંને જગ્યાએ આંતર વ્યક્તિત્વ સંઘર્ષોને અસરકારક રીતે ઉકેલશે અને વધુ અળગ અભિગમ અપનાવશે. વ્યાવસાયિક નેટવર્કનો વિસ્તાર થશે, જે સંભવિત રીતે નાણાકીય લાભ તરફ દોરી જશે. જો કે આ જાતકોએ વંશવેલો સંબંધિત પડકારોનો સામનો કરવો પડી શકે છે. નવીન વિચારોને માન્યતા આપવામાં આવશે અને કેટલાકને પ્રમોશન અને નાણાકીય પ્રગતિ પણ મળી શકે છે. સંભવિત અવરોધો છતાં મહિનાનો અંત કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિથુન રાશિના વ્યાવસાયિક જાતકો આધાર અને વ્યાવસાયિક કામગીરીના વિસ્તરણ સાથે સકારાત્મક માર્ગની અણી પર આવશે. ડિસેમ્બર મહિનામાં મિથુન રાશિના વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ મિશ્ર શૈક્ષણિક પરિણામોનો અનુભવ કરી શકે છે. દલીલો અને ગેરસમજ ટાળવા માટે અસરકારક વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. મજબૂત વિચારો અને બુદ્ધિ શૈક્ષણિક સફળતામાં ફાળો આપી શકે છે, પરંતુ વધારાના પ્રયત્નની જરૂરત પડશે. શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું પડકારજનક બની શકે છે. મહિનાનો બીજો ભાગ પરીક્ષાઓ અને અભ્યાસ માટે આત્મવિશ્વાસ અને હિંમત લાવી શકે છે. જો કે ગ્રહોના પ્રભાવને કારણે વિચારો અને ખ્યાલો વ્યક્ત કરવા મુશ્કેલ બની શકે છે. વિદ્યાર્થીઓ અનુકૂળ આકાશી પ્રભાવો સાથે શૈક્ષણિક સફળતા માટે તૈયાર છે. ખંતપૂર્વક અભ્યાસ અને ધ્યાન કેન્દ્રિત કરવાથી પરીક્ષામાં સારા પરિણામ અને ઉત્તમ પરિણામો મળી શકે છે. એન્જિનિયરિંગ અને મેડિકલના વિદ્યાર્થીઓ મજબૂત શૈક્ષણિક પ્રદર્શન જાળવી રાખશે. સખત મહેનત અને અસરકારક કોચિંગ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પહોંચવામાં સરળતા રહેશે. મેડિકલના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સરળ સફરની અપેક્ષા રાખી શકે છે. અંતમાં વાત કરીએ પ્રેમ અને પરિવારની. ડિસેમ્બર મહિનામાં મિથુન રાશિના જાતકો માટે પ્રેમ સંબંધો માટે સકારાત્મક સમયનો અનુભવ કરાવશે. નવા સંબંધો સ્થિર અને પરિપૂર્ણ રહેશે. જીવન સાથીના સંબંધો બની શકે છે. કૌટુંબિક જીવન સુમેળભર્યું રહેશે. મહિનાના મધ્યમાં અહંકારના સંઘર્ષો થઈ શકે છે, પરંતુ અંતમાં વૈવાહિક આનંદની અપેક્ષા છે. જીવન સાથીની લાગણીઓમાં ઉતાર ચઢાવ આવી શકે છે, પરંતુ બંધનને મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જીવન સાથીની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે અને નાણાકીય લાભમાં ફાળો આપી શકે છે. સંયુક્ત સંપત્તિનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જરૂરી છે. એકંદરે આ મહિનો મિથુન રાશિના જાતકો માટે સંબંધોમાં ખુશીઓનું વચન આપવાવાળો છે. આ મહિને સકારાત્મક વૈશ્વિક પ્રભાવો કૌટુંબિક સંબંધોને વધારશે. ઉજવણીઓ અને કાર્યોની શ્રેણી પરિવારના સભ્યોને એકબીજાની નજીક લાવશે. પરિવાર સુમેળભર્યું અને સહાયક વાતાવરણનો અનુભવ કરશે. વડીલો સમજદાર અને સલાહ આપશે અને તમારા પ્રયાસો માટે જરૂરી ટેકો આપશે. શાંત વર્તન હકારાત્મક પરિણામો તરફ દોરી જશે. એકલ વ્યક્તિઓ પ્રેમની શોધમાં વધુ અળગ બની શકે છે. સ્થાયી સંબંધ શોધવા માટે સંતુલિત અભિગમ એ ચાવીરૂપ બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને નક્ષત્રોનું ગોચર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ અને અનુકૂળ છે. તાવ અને બળતરા જેવી અચાનક ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને તેમની મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર રાહત મળશે. આવી બીમારીઓ તમને કોઈ મુશ્કેલી નહીં પહોંચાડી શકે. જો કે બધી સાવચેતીઓ અને સામાન્ય સાવચેતીઓ રાખવી એ જરૂરી છે. આંખના ચેપથી તમારે સાવધાન રહેવાની જરૂરત છે, જે તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે. કોઈ પણ નિરાકરણના પગલાં લેવા જોઈએ. તે સિવાય ચિંતા કરવાની કોઈ વાત નથી અને શક્ય રહેશે કે આ સમયગાળા દરમિયાન તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય જોખમોનો સામનો કરવો પડશે નહીં. તમારી નાણાકીય સ્થિતિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો, આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ જ સારો નથી, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી. તમે જે પણ મુકદમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેના નિર્ણય તમારી વિરુદ્ધ થવાની સંભાવના છે. આનાથી નુકસાન થઈ શકે છે. તેથી તમારા નિર્ણયને પછીના વધુ અનુકૂળ સમય સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોકાણ કરવા અથવા નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પર અનુકૂળ રહેશે નહીં. તેથી આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી. આગામી મહિનામાં સંજોગો સ્પષ્ટપણે તમારા માટે પ્રતિકૂળ રહેશે અને તમે તંગ નાણાકીય સ્થિતિમાં આવી શકો છો, માટે સાવધાન રહેજો. હવે વાત કરીએ કર્ક રાશિની કારકિર્દી, વ્યવસાય વગેરેની. તો આવતા મહિને ગ્રહો તમારા કરિયર માટે શુભ રહેવાની શક્યતા ઓછી છે. સાથીદારો સાથે તમારા ગંભીર મતભેદ થવાની શક્યતા છે, જેનાથી અપ્રિય પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે. તમે તમારા અભિગમમાં થોડા વધુ પડતા મહત્વકાંક્ષી બની શકો છો. તેમાં જોખમનું એક સહજ તત્વ સામેલ થઈ શકે છે, જે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. ખરેખર થોડો સંયમ જરૂરી રહેશે. તમારા આયોજિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે અને ઘણી મુસાફરી પણ કરવી પડશે. જો કે તે અસંભવિત છે કે તમે તેમને પ્રાપ્ત કરી શકો, ફક્ત એટલા માટે કે તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આવવાના છો.
હવે વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની, તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો આ એક અદ્ભુત મહિનો છે, જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળશે. જરૂરી પ્રેરણા સાથે તમે તમારા કાર્યમાં ગતિશીલ રીતે આગળ વધશો. ટેકનિકલ વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદર્શન કરશે. વધુમાં તેનામાં કેટલાક એવા ક્ષેત્રમાં સારો સ્કોર કરી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય. સફળતાની આ લહેર પર સવાર થઈ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરશે. વધુમાં તમારામાંથી મોટા ભાગના લોકો ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી શીખવાનું ખૂબ જ સરળ બને. આ તમારા ઉત્તમ પ્રદર્શનમાં ફાળો પણ આપશે. અંતમાં વાત કરીએ કર્ક રાશિના જાતકો પારિવારિક જીવનની, તો આ મહિને આકાશી આશીર્વાદ ખાસ અનુકૂળ નથી, કારણ કે ગ્રહો ખાસ સહાયક નથી. એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે, જેના કારણે અત્યંત અપ્રિય પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે. તેથી તમારે મુશ્કેલીવાળા સ્થિતિઓથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ સંઘર્ષમાં સામેલ થવાનું ટાળવું જોઈએ. આ અમુક અંશે મદદ કરી શકે છે. ઉપરાંત શંકાશીલ બનવાની તમારી વૃત્તિને કાબૂમાં રાખજો, કારણ કે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને એ નુકસાન પહોંચાડી શકે છે. તમારા અભિગમમાં વધુ સહિષ્ણુ અને ખુલ્લા બનવા માટે તમારી જાતને શિસ્ત આપો. બાળકોની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર અને દેખરેખ રાખવી જરૂરી છે. સમય અને શક્તિ બંને દ્રષ્ટિએ તેમના કાર્યો ઉપર વધુ ધ્યાન આપો. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યથી. આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્સાહજનક છે. જેમને પાચન સંબંધિત સમસ્યાઓ હોય છે તેમને પણ આ મહિને રાહત મળશે. જેમને ખાંસી, શરદી અને શ્વાસ નળીઓનો સોજો હોય છે તેમને પણ રાહત મળશે. આનો અર્થ એ છે કે તમારી સામાન્ય સ્થિતિમાં સુધારો થશે. તમને સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ આ મહિને થઈ શકે છે. જો કે આ થોડા સમય માટે રહેશે અને તેનાથી કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થશે નહીં. આ મહિનો સારો છે, જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકંદરે ફિટ રહેશો. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે આ મહિને. આ મહિને ગ્રહો તમારા નાણાકીય ભવિષ્ય માટે કંઈ અનુકૂળ નથી આપતા. આ મહિને તમારો સામાન્ય આત્મવિશ્વાસ અને પહેલ તમને છોડી દેશે, પ્રગતિમાં અવરોધો ઊભા કરશે અને સ્થિરતા લાવશે. સંજોગો મોટા ભાગે બિનસહાયક રહેશે અને તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નો ચાલુ રાખવા સિવાય કાંઈ કરવાનું રહેશે નહીં. આ સમય પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને પ્રતિકૂળ બની શકે છે. રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ પ્રતિકૂળ રહેવાની શક્યતા છે. તેથી આવી કોઈ પણ યોજનાઓ મુલતવી રાખવી જોઈએ અને વધુ સારા સમયે અમલમાં મૂકવી જોઈએ. હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આ મહિને તમે તમારા શ્રેષ્ઠ પ્રદર્શન અને અત્યંત સંતોષકારક પરિણામો પ્રાપ્ત કરશો. તમારામાં શિકારીની વૃત્તિ આવશે અને તમે એકલા મનની કાર્યક્ષમતા સાથે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો. સફળતા સ્વાભાવિક રીતે જ અનુસરશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરશો. આનો અર્થ એ પણ છે કે તમારે ખૂબ મુસાફરી કરવી પડશે, જે દરેક માટે ફાયદાકારક સાબિત થશે. આ માટે સૌથી અનુકૂળ દિશા પશ્ચિમ છે. તમારી પાસે સાહસિક અભિગમ આવશે, જેમાં જોખમનું એક સહજ તત્વ પણ સામેલ છે. તમારે સાવધાન રહેવું જોઈએ અને ઉત્તેજનાને તમારા પર હાવી ન થવા દેવી જોઈએ. આ સંદર્ભમાં થોડા સાવધાન અને સંયમિત રહેજો. હવે વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની, તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો ગ્રહો સંકેતો ખૂબ જ પ્રોત્સાહક નથી. તમારામાંથી મોટા ભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અને ઉત્સાહનો અભાવ આવી શકે છે અને તેને સરભર કરવા માટે તમારે પ્રેરણા માટે અંદર જોવું પડશે, ધ્યાન વગેરે કરવું પડશે. કેટલાક લોકો પર પ્રતિકૂળ અસર પડી શકે છે અને તેઓ તેમના શિક્ષકો અને ઉપરી અધિકારીઓ સાથે વ્યવહાર કરતી વખતે થોડા અવિશ્વાસ અને હઠીલા બની શકે છે. આનાથી શીખવામાં પણ અવરોધો આવશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે વધારાના કોચિંગ મેળવવાનું વધુ સારું રહેશે, કારણ કે આ એક નિર્ણાયક પરિબળ બની શકે છે. સિંહ રાશિના જાતકો, અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિનો તમારા કૌટુંબિક બાબતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈ બહેનો તરફથી નોંધપાત્ર લાભ મળશે. હકીકતમાં આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભ હોઈ શકે છે. કૌટુંબિક વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે, સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને સંઘર્ષ અને તણાવ ઓછા થશે. નાણાકીય રીતે તમે ઘણું સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકો છો અને એકંદરે કૌટુંબિક આવકમાં ચોક્કસ વધારો થશે. બાળકો સંતોષકારક પ્રદર્શન કરશે અને તમને સંતુષ્ટ થવાનું કારણ આપશે. એકંદરે આ મહિનો ફાયદાકારક રહેશે.
હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ. કન્યા રાશિના જાતકોની શરૂઆત કરીએ આરોગ્યથી. અણધારી સ્વાસ્થ્ય સમસ્યાઓ આ મહિને ઊભી થઈ શકે છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે અને જીવનસાથીના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ભાવનાત્મક નબળાઈ એકંદરે સ્વાસ્થ્યમાં ઘટાડો લાવી શકે છે. પાચન સમસ્યાઓ આ મહિને ઊભી થઈ શકે છે, જેને સંતુલિત આહાર અને નિયમિત કસરત દ્વારા ઘટાડી શકાય છે. કેતુના ગોચરથી તણાવને કારણે વજન ઘટવાની શક્યતા છે, જે સંભવિત રીતે અન્ય સ્વાસ્થ્ય અસર કરી શકે છે. યોગ અને ધ્યાન તણાવનું સંચાલન કરવામાં અને એકંદરે સુખાકારીમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે. પોતાના જીવન સાથી અને માતા માટે તબીબી ખર્ચાઓ ઊભા થઈ શકે છે. આ મહિને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય જાળવવા માટે વધુ પડતો પરિશ્રમ કરવો એ ટાળવું જોઈએ. તમારી જાતને ગતિ આપીને તમે સ્વાસ્થ્યમાં ડાઉન ટાઈમનું જોખમ ઘટાડી શકો છો. સ્વસંભાળને પ્રાથમિકતા આપો અને તમે આખા મહિના દરમિયાન મજબૂત સ્વાસ્થ્યનો આનંદ માણી શકશો. વાત કરીએ નાણાકીય જીવનની. આ મહિનો મધ્યમ નાણાકીય પ્રવૃત્તિઓનો સમયગાળો છે. દેવામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. કેટલાક લોકો નાણાકીય પ્રવાહિતા સુધારવા માટે સ્થાવર મિલકત વેચવાનું પણ વિચારી શકે છે. જો કે કાનૂની અવરોધો ઊભા થઈ શકે છે, છતાં મહિનાના અંત સુધીમાં આ સમસ્યાઓનો ઉકેલ આવવાની શક્યતા છે. કૌટુંબિક સ્વાસ્થ્યની ચિંતાઓને કારણે ખર્ચ વધી શકે છે. ખાસ કરીને માતા ભાઈ બહેનો માટે નિયમિત આવકમાં વધારો થવાની ધારણા છે, પરંતુ શેરબજારના રોકાણો અને અટકળોમાંથી નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે. ટૂંકી યાત્રાઓ, સામાજિક કાર્યક્રમો અને કૌટુંબિક મેળાવડામાંથી વધારાના ખર્ચ થઈ શકે છે. દસ્તાવેજીકરણ અને ટેકનોલોજી પર ખર્ચ કરવાની અપેક્ષા છે. આ મહિનામાં કાળજીપૂર્વક નાણાકીય આયોજન અને ધ્યાન આપવાની ભલામણ અમે કરીએ છીએ. પૂર્વજોના આશીર્વાદ નાણાકીય સમૃદ્ધિમાં ફાળો આપી શકે છે. આ મહિને પૂર્વજોની મિલકતના વિભાજન સંબંધિત વિવાદો ઊભા થવાની શક્યતા દેખાઈ રહી છે. વાત કરીએ કારકિર્દીની, તો કન્યા રાશિના જાતકો માટે કારકિર્દીના દૃષ્ટિકોણથી પ્રમાણમાં આ મહિનો હકારાત્મક છે, પરંતુ વાતચીતના મુદ્દાઓ પ્રગતિમાં અવરોધો લાવી શકે છે. વચન આપેલા સોદા અથવા નવા આવકના ઓર્ડર ગુમાવવાનું જોખમ રહેલું છે. જો કે આ કામ ચલાવ અવરોધો બની શકે છે. કાર્યસ્થળનું વાતાવરણ તંગ બની શકે છે, જે સંભવિત રીતે દલીલો અને આક્રમક વર્તન તરફ દોરી શકે છે. વિદેશમાં તકો શોધનારાઓ સફળતા મળી શકે છે. ટૂંકી વ્યાવસાયિક યાત્રાઓ થવાની સંભાવના છે. કામમાંથી નાણાકીય લાભની અપેક્ષા છે. જો કે વ્યાવસાયિક જવાબદારીઓ પૂર્ણ કરવા માટે વધુ પ્રયત્નોની જરૂર પડશે. માર્ગદર્શકો વધારાની આવક માટે તકો પ્રદાન કરી શકે છે. કાર્યસ્થળના વિરોધીઓ પર વિજય અપેક્ષિત છે. કન્યા રાશિના જાતકો તેમના કારકિર્દીના કાર્યોમાં હિંમત અને દ્રઢ નિશ્ચય દર્શાવશે. વધારાની આવક મેળવવાના પ્રયાસો હકારાત્મક પરિણામો આપે તેવી શક્યતા છે. કેટલાકને નોકરી સંબંધિત સ્થળાંતર અથવા ફેરફારોનો સામનો કરવો પડી શકે છે. કન્યા રાશિના ઉદ્યોગ સાહસિકો ગણતરીપૂર્વક જોખમો લેવાની તૈયારી દર્શાવશે. માર્ગદર્શકોનું માર્ગદર્શન મૂલ્યવાન રહેશે. સરકારી એજન્સીઓ સાથેના સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે. વ્યવસાય નવી સંચાર તકનીકો અપનાવી શકે છે. જો કે તકનીકી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ડિસેમ્બર આવકમાં નોંધપાત્ર વધારો થવાનું વચન આપે છે. નાના વ્યાવસાયિક ગોઠવણીઓની શક્યતા છે. હવે વાત કરીએ શિક્ષણની. આ મહિને વિદ્યાર્થીઓને શૈક્ષણિક અનુભવોનો મિશ્ર વેગનો સામનો કરવો પડી શકે છે. વિક્ષેપો અને મનોરંજન પ્રવૃત્તિઓ ધ્યાન કેન્દ્રિત કરવામાં અવરોધ લાવી શકે છે. પરીક્ષાના પરિણામો વિશે ચિંતા થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ શૈક્ષણિક પ્રદર્શન અસર કરી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે સખત મહેનત અને અપવાદરૂપ પ્રયાસ જરૂરી છે. ડિસેમ્બરમાં તમારી સફળતા માટે આત્મવિશ્વાસ અને સાવચેતીભર્યું વાતચીત મુખ્ય પરિબળ રહેશે. વિદેશી શિક્ષણ અથવા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે અણધાર્યા વિલંબ અને અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને વધારાના પ્રયત્નોની જરૂરત પડશે. શિક્ષણનું વાતાવરણ અનુકૂળ ન હોઈ શકે, જેના કારણે પરીક્ષાઓ માટે ખ્યાલો સમજવા અને સૂત્રો યાદ રાખવા મુશ્કેલી પડી શકે છે. આ પરિસ્થિતિઓમાં હોવા છતાં શૈક્ષણિક સફળતા પ્રાપ્ત કરવા માટે હજુ પણ નોંધપાત્ર પ્રયત્નોની જરૂરત પડી શકે છે. ટેકનિકલ ક્ષેત્રો, પત્રકારત્વ, એકાઉન્ટન્સીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક સ્થિતિ જાળવી રાખવા માટે અપવાદરૂપ સખત મહેનત કરવાની જરૂરત પડશે. અંતમાં વાત કરીએ પ્રેમ અને પારિવારિક જીવનની. પારિવારિક જીવનમાં પાછલા મહિનાની સરખામણીમાં સુધારો થઈ શકે છે, પરંતુ અહંકારના કારણે શરૂઆતના વૈવાહિક પડકારો ઊભા થઈ શકે છે. મનની શાંતિ જાળવવા માટે ગેરસમજણોનો ઉકેલ સૌહાર્દપૂર્ણ રીતે લાવવો જોઈએ. કેટલાક કન્યા રાશિના જાતકો ભાવનાત્મક ઉથલપાથલનો અનુભવ કરી શકે છે. સહાનુભૂતિ અને સમજણ સાથે સંબંધોનો નિર્ણય લેવો જરૂરી છે. એકંદરે સંબંધો મધ્યમ રહેશે. કેટલાક લોકો માટે એકલતાની લાગણી બહાર આવી શકે છે. પ્રિયજનો તરફથી વિશ્વાસઘાત ઊંડા ભાવનાત્મક ઘા તરફ દોરી શકે છે. ડિસેમ્બરમાં
જીવનસાથી અને પ્રિયજનો સાથે ટૂંકી યાત્રાઓ થવાની સંભાવના છે. જીવનસાથીઓ ભૂતકાળની ભૂલો ઓળખી શકે છે અને વધુ સુમેળભર્યા સંબંધ માટે પ્રયત્નશીલ બની શકે છે. મહિનાનો અંતિમ ભાગ પરિવારમાં આવેગજન્ય વર્તન અને સંભવિત શરમ લાવી શકે છે. સંબંધોમાં જુસ્સાદાર વૃત્તિઓ ટાળવી એ મહત્વપૂર્ણ છે. સિંગલ લોકોને સંબંધોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે અને ધીરજ રાખવા અને સમાધાનકારી વલણ જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેઓ સુખી અને સ્વસ્થ સંબંધ જીવી શકે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. તો આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારા માટે ફાયદાકારક રહેશે. આ મહિનો ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને પેટનું ફૂલવું અને વધારાનો ગેસ જેવી પાચન સમસ્યાઓમાં નોંધપાત્ર રાહત મળશે. આ એક અનુકૂળ મહિનો છે. જો કે કોઈ પણ ખાંસી આવતા હુમલાનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે અન્ય ગૂંચવણોનું જોખમ રહેલું છે. આ એક સાવચેતીભર્યું પગલું છે જે આ મહિને ઉપયોગી સાબિત થઈ શકે છે. વધુમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતા નથી. વાત કરીએ તુલા રાશિના જાતકો તમારી નાણાકીય સ્થિતિની. આ મહિને તમને તમારી નાણાકીય સંભાવનાનો આગળ વધારવા માટે ઘણી ઉપયોગી તકો મળશે. ઘણી તકો એવી આવશે જે તમને તાત્કાલિક લાભ આપશે. આ મોટા લાભો નહીં, પરંતુ મધ્યમ લાભો ચોક્કસથી બનશે. પરિવહન ઉદ્યોગના કોઈ પણ ક્ષેત્રમાં રોકાયેલા લોકોને ખાસ ફાયદો થશે. રત્ન વેપારીઓ અને સામાન્ય વ્યવસાયિક લોકો માટે પણ સાચી રહેશે. આ મહિને તમારા પ્રયત્નોમાં હિંમતનો સ્પર્શ સ્પષ્ટ થશે. આ તમારી બધી પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબિત થશે. આ સમયગાળા દરમિયાન આ તમારી સૌથી મહત્વપૂર્ણ સંપત્તિ બની શકે છે અને તમારી સફળતા માટે ખૂબ જ જવાબદાર રહેશે. વાત કરીએ વ્યવસાય અને કારકિર્દીની. ગ્રહો આ મહિને અનુકૂળ મૂળમાં નથી અને તેથી તમારા વ્યાવસાયિક ભાવિ બહુ ઉજ્જવળ આ મહિનામાં નથી દેખાતું. તમારે સખત મહેનત કરવી પડશે, છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્યતાઓ ઓછી છે. તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે. આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે. આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે. મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરાવશે, કારણ કે ભલે ઘણી મુસાફરી થાય, તે મોટા ભાગે નિરર્થક રહેશે. જો કે દક્ષિણ તરફની યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે. એકંદરે આ મહિનો એવો છે કે જ્યારે તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી ધીરજ રાખવી જરૂરી છે. વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ જ સારો છે, જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવાની ઈચ્છા અને પ્રેરણા આવશે, જે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તેઓ સફળતાનો વિશ્વાસ રાખી શકે છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિસિન અને ખાસ કરીને સર્જરીનો અભ્યાસ કરતા ટેકનિકલ વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન આ મહિને કરશે. નૃત્ય, નાટક, સંગીત, ચિત્રકામ, શિલ્પ અને અન્ય લલિત કળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ મહિને સારું પ્રદર્શન કરશે. તમારામાંથી મોટા ભાગના લોકો તમારા મનમાં સ્પષ્ટતાનો અનુભવ પણ કરશે, જે તમારા અભ્યાસમાં ખૂબ મદદ કરાવશે. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આવનારો મહિનો તમારા પરિવાર માટે શુભ સમય લઈને આવશે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં છે. પરિવારમાં કોઈ શુભ ઘટનાની અપેક્ષા છે. વાતાવરણ આ મહિને સુખદ રહેશે. પરિવારના સભ્યોમાં સુમેળ રહેશે અને કોઈ મતભેદના સંકેતો નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી નોંધપાત્ર ફાયદો થશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મોટો ફાયદો સાબિત થઈ શકે છે. આર્થિક રીતે તમે બધા ખૂબ સારી રીતે જીવશો અને એકંદરે પરિવારની આવકમાં વધારો થશે તે નિશ્ચિત છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકોની શરૂઆત કરી આરોગ્યથી. ગ્રહો કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનું ભાન કરાવતા આ મહિને નથી અને આ એક સારો સંકેત છે. થોડી સાવધાની રાખવી જરૂરી છે. અચાનક ગંભીર બીમારીઓ જેમ કે તાવ અથવા સોજો ચિંતા કરવાના કેટલાક કારણો બની શકે છે. આની સારવાર વિલંબ કર્યા વિના કરવી જોઈએ. ગંભીર ચિંતાનું કોઈ આ મહિને કારણ નથી, પરંતુ તાત્કાલિક સારવાર હજુ પણ જરૂરી છે. વધુમાં સંજોગો પર આધાર રાખીને, એટલે કે અનુકૂળ સમય જ્યારે ગ્રહો ગોઠવાય હોય ત્યારે કોઈ જોખમ ન લેવાય. જો કે તમને માથા સંબંધિત કેટલીક સમસ્યાનો અનુભવ થઈ શકે છે, તેથી હેડ ટોનિક લેવું હાનિકારક રહેશે નહીં અને તેને ફક્ત સાવચેતી તરીકે જ લેવું જોઈએ. વાત કરીએ તમારા નાણાકીય સ્થિતિની, તો તમારે નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો આ સમય તમારા માટે થોડો મુશ્કેલ રહેશે અને ગ્રહો ખૂબ જ મદદ કરશે નહીં. આત્મવિશ્વાસ અને હિંમતનો અભાવ રહેશે, જેના કારણે તમે વધુ પહેલ કરી શકશો નહીં.
આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થશે, જે અસફળ રહી શકે છે. વધુમાં સંજોગો ખૂબ જ મદદરૂપ નથી. વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નો દ્વારા થયેલી કોઈ પણ પ્રગતિને અવરોધશે. ટૂંકમાં પરિસ્થિતિઓ નકારાત્મક છે. રોકાણ માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. તેથી જો તમારી પાસે કોઈ યોજના હોય તો તેને મુલતવી રાખો અને બધા જોખમો લેવાનું ટાળો. હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. તમારા વ્યાવસાયિક સંભાવનાઓ માટે આ સંકેતો ખૂબ જ શુભ નથી. યાત્રા વ્યાપક રહેશે, પરંતુ સમગ્ર પ્રયત્ન નિરર્થક બની શકે છે, કારણ કે તેનાથી વધુ નફો થવાની શક્યતા ઓછી છે. પૂર્વ દિશાની યાત્રાઓ કેટલાક ફાયદાઓ તમને છતાં પણ આપી શકે છે. વધુમાં તમારા કાર્યસ્થળનું વાતાવરણ જોખમોથી ભરેલું બની શકે છે, જેને કોઈ પણ ગંભીર ઘટનાઓને રોકવા માટે યોગ્ય રીતે સંબોધિત કરવું જોઈએ. તમારી સખત મહેનત છતાં તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો નહીં, માટે ધીરજ રાખો. તમારા કેટલાક સહકાર્યકરો સાથે ગંભીર તકરાર પણ શક્ય બનશે. શાંત વર્તન જાળવવાથી તમે આવી અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો છો. વાત કરીએ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા શૈક્ષણિક ભાવિ માટે ઉત્તમ રહેશે. તમારામાંથી કેટલાક ટેકનિકલ કૌશલ્યમાં નિપુણતા મેળવવાની શક્યતા છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, દવા અને ખાસ કરીને સર્જરીમાં નિષ્ણાત વિદ્યાર્થીઓ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે. આ ફક્ત તેમની પરીક્ષાઓ માટે જ આકર્ષક નથી, પરંતુ એવા ક્ષેત્રોમાં કામ કરતા વિદ્યાર્થીઓ માટે પણ સારું છે જ્યાં કુશળતાની ખાસ જરૂરત હોય. હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ પણ તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાની પુષ્કળ તકો મળશે. કેટરિંગ સાથે સંકળાયેલા લોકોને ખાસ ફાયદો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ મધ્યમ પ્રયત્નો સાથે નોંધપાત્ર સફળતા રાખી શકે છે, સફળતા મેળવી શકે છે. અંતમાં વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો તમારા પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારને મોટાભાગના મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે, જેના કારણે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ધીરજ રાખો અને કોઈ પણ તકરાર કરવાનું ટાળો. વધુમાં તમારી બિનજરૂરી શંકા કરવાનું ટાળવું, જે તમારી પત્ની સાથેના તમારા સંબંધોને ગંભીર રીતે તણાવપૂર્ણ બનાવી શકે છે. તમારા બાળકો પણ ખાસ મદદરૂપ આ મહિને નહીં થાય. તમારે વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમની પ્રવૃત્તિઓ પર વધુ નજીકથી નજર રાખવી જોઈએ. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની. શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને તમારા માટે સ્વાસ્થ્ય માટે પ્રોત્સાહનના કોઈ પણ સંકેતો નથી દેખાઈ રહ્યા અને નિરીક્ષણ કરવાની જરૂરત છે. ઠંડા ભીના હાથ અને ઠંડા પગ ધરાવતા લોકોએ ગરમ રહેવાની જરૂર છે, કારણ કે તેમની અસ્વસ્થતા વધુ ખરાબ થઈ શકે છે. છાતીના ક્રોનિક રોગો પણ સામાન્ય કરતાં વધુ મુશ્કેલીનું કારણ બની શકે છે. કોઈ પણ સતત શરદી કે ઉધરસની સારવાર ગંભીરતાથી લેવી જોઈએ અને ગૂંચવણો માટે સંપૂર્ણ મૂલ્યાંકન કરવું જોઈએ. વધુમાં સ્નાયુઓમાં ખેંચાણ ચિંતાનો વિષય બની શકે છે અને તાત્કાલિક સારવારની જરૂરત પડી શકે છે. ઘટનાઓના વળાંક ખૂબ જ અનુકૂળ નથી અને તેથી આ સમયગાળા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. વાત કરીએ નાણાકીય સ્થિતિની, તો આ મહિને તમારી સામે જે ગ્રહોની સ્થિતિ છે તે તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી. આ મહિને તમારા પ્રયત્નોને આગળ વધારવા માટેના તમારો સામાન્ય આત્મવિશ્વાસ ઓછો રહેશે. એને પહેલ કરવાની તમારી ક્ષમતા પર ઓછી રહેશે, જેના કારણે બધી પ્રગતિ અટકી શકે છે. આ સંજોગોમાં તમારામાંથી મોટાભાગના લોકો પાસે ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં દ્રઢ રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે નહીં અને તેથી આવી કોઈ પણ યોજનાઓને હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ. હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે ગ્રહો ઉત્સાહજનક નથી. તમારા અને તમારા સાથીદારો વચ્ચે ગંભીર મતભેદો થવાની સંભાવના છે. આ ખૂબ જ અપ્રિય બની શકે છે, તેથી તમારે આવી સ્થિતિને રોકવા માટે કામ કરવું જોઈએ. તમે સખત મહેનત આ મહિને કરશો, પરંતુ તમારા પ્રયત્નો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે નહીં. આ સ્વાભાવિક રીતે તમારા ભાગ્ય પ્રત્યે અસંતોષ તરફ દોરી જશે. તમારી સામાન્ય પ્રવૃત્તિઓમાં એટલા વિક્ષેપ પાડવો કે પુરસ્કારોનો ઇનકાર કરવો તમને વધુ પડતા સાહસિક બનાવી શકે છે. આ તમારા માટે જોખમનું તત્વ ધરાવે છે, તેથી તમારે નિરર્થક સાહસોથી દૂર રહેવું જોઈએ. વાત કરીએ ધનરાશિના વિદ્યાર્થીઓની. આ મહિને ગ્રહોની શુભતા તમારા શૈક્ષણિક ભાવિકો માટે ખાસ પ્રોત્સાહજનક નથી. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેના કારણે તેમની પ્રગતિમાં વિલંબ થશે. તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે. ફરીથી પ્રગતિમાં અવરોધો ઊભા કરશે. તે તમારી સ્પર્ધાત્મકતાને ખતમ કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ માટે વધારાના કોચિંગ મેળવવું બહુ સારું રહેશે.
કારણ કે આ એક નિર્ણાયક પરિબળ બની શકે છે. વધુમાં તમારામાંથી કેટલાક આનાથી પ્રતિકૂળ અસર કરી શકે છે. તમારા શિક્ષકો સામે અડગ અને હઠીલા બની શકે છે. આવી વૃત્તિઓને ટાળજો. અંતમાં વાત કરીએ પારિવારિક સંભાવનાઓની. આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર તણાવનો અનુભવ થઈ શકે છે, જે ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે. તેથી તમારે ધીરજ રાખવી જોઈએ અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું જોઈએ. વધુમાં તમારે પાયા વિહોણા શંકાશીલ બનવાની તમારી વૃત્તિને સખત રીતે નિયંત્રિત કરવી જોઈએ, કારણ કે આ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. વધુ સહિષ્ણુ અને ખુલ્લા મનના બનવા માટે તમારી જાતને શિસ્ત આપો. બાળકોની પ્રવૃત્તિઓ ગંભીર તણાવનું કારણ બની શકે છે. તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી અને અનુશાસનહીનતા અને નબળા શૈક્ષણિક પ્રદર્શનને દૂર કરવા માટે કોશિશ કરવી જોઈએ. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે સારો છે, તેથી તમે એકદમ ફિટ રહેવાની અપેક્ષા રાખી શકો છો. તમારે વધુ પડતો પરિશ્રમ ન કરવા અંગે સાવધાન રહેવું જોઈએ. આ એવી બાબત છે જે તમારે કોઈ પણ કિંમતે ટાળવી જોઈએ. આ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે નવું સમયપત્રક બનાવો જે તમારી જરૂરિયાતોનો અનુરૂપ હોય અને તમારા શરીર પર બિનજરૂરી બોજ ન નાખે. પછી તમારે તે સમયપત્રનું કડક પાલન કરવું જોઈએ. કબજિયાત અને અન્ય સમાન બીમારીઓને તમને પરેશાન કરી શકે છે તેવું માનવામાં ઘણા કારણો છે, પરંતુ થોડી વધારાની કાળજી તમને રાહત આપી શકે છે. હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની. જ્યાં સુધી તમારી નાણાકીય સંભાવનાનો સવાલ છે તો ગ્રહો તરફથી મળતા સંકેતો ખૂબ જ અનુકૂળ છે. તમારામાંથી મોટાભાગના લોકો તમારા ગૌણ અધિકારીઓ અથવા કર્મચારીઓનું સંચાલન એવી રીતે કરશે જે તમે તેમની સેવાઓને મહત્તમ લાભ મેળવી શકો. આ એક મહત્વપૂર્ણ ફાયદો બની શકે છે જે તમને ખૂબ જ ફાયદો કરાવશે. વધુમાં એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ સજ્જન દ્વારા કરવામાં આવેલી સેવા અથવા ઉપકારથી તમે નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. આ એક વરદાન સાબિત થઈ શકે છે. રોકાણો અને નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે અને તમારી પાસે જે પણ યોજનાઓ છે તેનો હિંમતભેર અમલ કરવો જોઈએ. હવે વાત કરીશું મકર રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયની. તો ગ્રહો આ મહિને અનુકૂળ મૂળમાં નથી અને તમારી કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ થોડી અંધકારમય છે. તમે નબળા અને સંવેદનશીલ લોકો, જેમાં તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, તેમને ધમકાવવા અને શોષણ કરવાની નકારાત્મક વૃત્તિથી પ્રભાવિત થઈ શકો છો. આવા વર્તનનો પ્રતિકૂળ પ્રતિક્રિયાઓ મળશે અને તમને આવા લોકો તરફથી પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે. આ વૃત્તિને નિયંત્રિત કરવી જરૂરી છે. મુસાફરી પણ આ મહિને નિરર્થક રહેશે. વધુમાં આ પરિસ્થિતિમાં તમે પ્રમાણમાં ઓછા વળતર માટે ખૂબ જ મહેનત કરશો. પ્રભાવશાળી સંપર્કો પણ તદ્દન નકામા સાબિત થશે અને તમારે તમારી જાતને પ્રયત્નો અને ઈચ્છા શક્તિ બચાવવા પડશે. હવે વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની. તો આ મહિને તમારા શિક્ષણ માટે નક્ષત્રો ખૂબ ખાસ નથી. તમારામાંથી મોટાભાગના લોકો પરીક્ષાના પરિણામો અપેક્ષા કરતાં ઓછા જોઈ શકે છે. તમારામાંથી મોટાભાગના લોકોએ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. ખાસ કરીને ટેકનિકલ વિદ્યાર્થીઓએ વર્ગમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ઘણી વધારાની મહેનત કરવી પડશે. તેમ છતાં તેમને સફળતા મળી જાય એવું પણ શક્ય નથી, પરંતુ જેઓ દ્રઢ નિશ્ચયી છે તેમના માટે હંમેશા આશા રહે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓએ વધારાનું કોચિંગ લેવું જોઈએ. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા કૌટુંબિક બાબતો ખૂબ જ અસ્પષ્ટ છે, કારણ કે ગ્રહો નક્ષત્રો ખૂબ અનુકૂળ નથી. તેવી પ્રબળ શક્યતા છે કે સામાજિક દરજ્જામાં તમારામાંથી નીચેના કોઈ વ્યક્તિ તમારા પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ પરિસ્થિતિને મજબૂતી સંભાળો અને વસ્તુઓને હાથમાંથી બહાર ન જવા દો. એવી પણ પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા વડીલો સાથેના સંબંધોમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શાંત રહો અને કોઈ પણ તકરાર કરવાનું ટાળો. આખા મહિના દરમિયાન કૌટુંબિક વાતાવરણ ઓછું સુખદ રહેશે. બાળકો તેમના સોંપાયેલા કાર્યોમાં સારું પ્રદર્શન કરી શકશે નહીં, જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો. તેમના કાર્યો પર વધુ ધ્યાન આપો અને તેમને વધુ સમય અને શક્તિ આપો. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિના જાતકોની. શરૂઆત કરી આરોગ્યથી. આ મહિને ગ્રહોના સંયોજનમાં તમારા સ્વાસ્થ્ય માટે ઘણું બધું પ્રોત્સાહજનક છે. અસ્વસ્થતા જેવા ક્રોનિક રોગો અને પેટ ફૂલવું અને વધુ પડતી પવન જેવી પાચન તંત્રની ફરિયાદો, એમાં પણ ઘણી રાહત મળશે. આવી મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર રાહત મળતી દેખાઈ રહી છે. કબજિયાત થવાની વૃત્તિ આ મહિને થઈ શકે છે, જેનાથી બચવું જોઈએ, પરંતુ સમય અનુકૂળ હોવાથી આહાર નિયંત્રણ જેવા સરળ પગલાં ખૂબ જ અસરકારક સાબિત થશે. આ સમયગાળો ખૂબ મદદરૂપ થશે, જે દરમિયાન કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત મળતા નથી.
હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની. તમારા નાણાકીય ભવિષ્યની દ્રષ્ટિએ ગ્રહો તરફથી શુભ સંકેતો ખૂબ જ શુભ છે. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને કોઈ વૃદ્ધ સજ્જન દ્વારા કરવામાં આવેલા ઉપકારથી ઘણો ફાયદો થાય. આ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. વધુમાં તમારામાંથી કેટલાકની પાસે તમારા જુનિયરો અથવા કર્મચારીઓ સાથે એવી રીતે વ્યવહાર કરવાની રીત હશે કે જેનાથી તમે તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકો. આનાથી તમે આર્થિક રીતે ઘણો ફાયદો મેળવી શકો છો. રોકાણ કરવા અને કોઈ પણ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે. આવી કોઈ પણ યોજનાઓને હિંમતભેર અમલમાં મૂકવી જોઈએ. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની. આ મહિને તમારા માટે કારકિર્દીની સંભાવનાઓને આગળ વધારવાની પુષ્કળ તકો રહેશે, કારણ કે ગ્રહો ખૂબ જ અનુકૂળ મૂડમાં છે. ઘણી મહેનત છતાં આ પ્રયાસ બોજરૂપ નહીં લાગે, કારણ કે તેના ફળ પ્રમાણમાં વધુ મળશે. તમારા જુનિયર અને ગૌણ અધિકારીઓ સાથે વ્યવહાર કરવાની તમારી રીત પણ હશે, જે તમને તેમની સેવાઓનો મહત્તમ લાભ મેળવવામાં મદદ કરશે. હકીકતમાં આ લાભથી મળેલા મહિના દરમિયાન સૌથી મહત્વપૂર્ણ લાભ હોઈ શકે છે. ઘણી બધી ફાયદાકારક મુસાફરી થશે અને સૌથી અનુકૂળ દિશા દક્ષિણ દિશા બનશે. વધુમાં એવી શક્યતા છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ તમને સારો વળાંક આપશે, જે તમારા કારકિર્દીને મોટો વેગ આપી શકે છે. હવે વાત કરીએ શિક્ષણની. આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે ખાસ અનુકૂળ નથી. વ્યવહારિક રીતે તમારામાંથી મોટાભાગના લોકોના પરીક્ષાના પરિણામો અપેક્ષાઓ કરતાં ઓછા રહેશે. તમારામાંથી મોટાભાગના લોકોએ તમારા ઉદ્દેશો પ્રાપ્ત કરવા અને તમારા વર્ગમાં તમારા ઉદ્દેશો જાળવી રાખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. તો પણ આ મુશ્કેલ બની શકે છે, પરંતુ જે લોકો મુશ્કેલીનો સામનો કરીને દ્રઢ રહે છે તેમના માટે હંમેશા આશા રહે છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા ઉમેદવારો વધારાની તાલીમ લેવી જોઈએ, કારણ કે આ તેમના પ્રયત્નોનું પરિણામ નક્કી કરી શકે છે. અંતમાં વાત કરીએ પારિવારિક સંભાવનાઓની. આ મહિને તમારા પરિવારના કલ્યાણની સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવળ છે, કારણ કે નક્ષત્રો ગ્રહો અનુકૂળ છે. એવી શક્યતા છે કે સામાજિક સ્તરમાં તમારામાંથી નીચેના કોઈ વ્યક્તિ તમારા માટે સારું કામ કરશે, જે વરદાન સાબિત થઈ શકે છે. તમારા પિતા અને પરિવારના અન્ય વૃદ્ધ સભ્યો સાથેના તમારા સંબંધો ઉત્તમ રહેશે. હકીકતમાં વડીલો તમને પૂરા દિલથી આશીર્વાદ આપશે. તમારામાંથી કેટલાકને તેમનાથી નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. નાણાકીય રીતે પણ આગામી મહિનામાં તમારા બધાને ખૂબ જ સારું પ્રદર્શન કરવું જોઈએ અને પરિવારની કુલ આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ. મીન રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ રહેશે. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને કબજિયાત જેવી પાચન તંત્રની ફરિયાદોમાં થોડી રાહત મળશે. તાવ કે બળતરા જેવી ગંભીર બીમારીઓમાં અચાનક હુમલાઓનો ભોગ બનવાની વૃત્તિ પણ નોંધપાત્ર રીતે ઓછી થશે. આ મહિને અકસ્માત કે હિંસક ઈજા થવાનું જોખમ છે, તેથી મહિનો અનુકૂળ હોવા છતાં સાવધાની રાખો. આ મહિને મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓની ઘટના બનવાની શક્યતા નથી. વધુમાં તમે એવો સમયગાળો અપેક્ષા રાખી શકો છો જે તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે. હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિને ગ્રહો તમારા નાણાકીય ભાવિ માટે સારા સંકેતો નથી આપતા. એવી પણ શક્યતા છે કે તમારામાંથી કેટલાક સ્વાર્થી વલણના પ્રભાવમાં આવી શકે છે, જેના કારણે તમે તમારા ગૌણ અધિકારીઓ, કર્મચારીઓ અથવા તમારામાંથી નીચેના લોકોનું સામાજિક રીતે ભારે શોષણ કરો. આનો સામનો મજબૂત પ્રતિકાર સાથે થશે અને તે સરળતાથી ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓમાં ફેરવાઈ શકે છે, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનશે. આવી વૃત્તિઓ પર કડક નિયંત્રણ રાખો, નહીં તો તમે ફક્ત તમારી જાતને જ દોષિત ઠેરાવશો. રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં અને આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી દેવી જોઈએ. હવે વાત કરીએ મીન રાશિના જાતકો કારકિર્દી અને વ્યવસાયની. આ મહિને ગ્રહો તમારી કારકિર્દી માટે બહુ ઓછા પ્રોત્સાહજનક સંકેતો આપે છે. એવી શક્યતા છે કે તમે એવી વૃત્તિથી પ્રભાવિત થશો જે તમને સ્વાર્થી હેતુઓ માટે તમારા જુનિયર અથવા ગૌણ અધિકારીઓનું શોષણ કરવા માટે લલચાવશે. આ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ, નહીં તો પરિસ્થિતિ સરળતાથી અપ્રિય બની શકે છે. તમારે નફા માટે નબળા અને નીચા લોકોનું શોષણ કરવાની કોઈ પણ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ. આ એક એવી માનસિકતા છે જેનાથી મુક્ત થવા માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તેનો ફળ પણ યોગ્ય નહીં મળે. મુસાફરી પણ કોઈ લાભ લાવશે નહીં, જો કે પૂર્વ તરફની યાત્રા થોડો ફાયદો લાવી શકે છે. હવે વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા શૈક્ષણિક સંભાવનાઓની દ્રષ્ટિએ ઉત્તમ છે, કારણ કે ભાગ્ય ખૂબ અનુકૂળ છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને ફક્ત જરૂરી તકો જ નહીં, પરંતુ તેમના પસંદ કરેલા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન પણ કરશે.
ટેકનિકલ વિદ્યાર્થીઓ અને કાયદાના વિદ્યાર્થીઓ પણ તેમના પ્રદર્શન અંગે સંતુષ્ટ રહેશે. તમારામાંથી મોટા ભાગના લોકોની માનસિક ક્ષમતાઓમાં ઘણો વધારો થશે, જેનાથી શીખવાનું ઝડપી અને સરળ બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઉમેદવારો પણ સફળતાની અપેક્ષા રાખી શકે છે, જો તેઓ ઓછામાં ઓછા થોડા પ્રયત્નો ઈમાનદારી સાથે કરે તો. અંતમાં વાત કરીએ મીન રાશિના જાતકો પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી. બધું જ તમારા પરિવારના વડીલો સાથે ગંભીર તણાવની શક્યતા છે. આવું થવાની ઘણી શક્યતાઓ વધારે છે, તેથી તમારે સંયમ ન ગુમાવવું અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ન પડવા માટે પોતાને શિસ્તબદ્ધ કરવાનો સંકલ્પ કરી લેવો જોઈએ. અન્યથા કૌટુંબિક વાતાવરણ ખૂબ સુમેળભર્યું નહીં રહે. વાતાવરણ બગડશે. આનાથી બાળકો ચીડિયા બનશે. તેઓ તેમના અભ્યાસ કે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરી શકશે નહીં. આનો અર્થ એ થશે કે તમે તેમના કાર્યો પર વધુ ધ્યાન આપશો તો તમારો વધુ સમય અને શક્તિ ફાળવવી પણ પડશે. માટે યોગ્ય વર્તન કરવું જરૂરી છે.